જો ખેડૂત મિત્રો, જો તમે આ વર્ષે શેનેડો લેવાના હોય, જે આપણે કપાસનો પાક હોય, મગફળીનો પાક હોય, તો તમારે નવો શેનેડો લેવાનો અથવા તો જૂનો શેનેડો લેતા હોય તો એમાં તમે થોડીક બાબતોનું ધ્યાન રાખજો, નકર પછી પાછળથી પસ્તાવાનો વારો આવશે. જો તમે આ ભૂલ કરી બેસશો તો જે શેનેડો છે એમાં તમે હેરાન થવાનું રહેશે. તો આ જે શેનેડો છે એમાં આજે આપણે વાત કરવાના છીએ. તો નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું અને મારા વાલા ખેડૂત મિત્રોનું સ્વાગત છે. હું છું રોજાસરા જયેશ. તો મિત્રો, હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપી ખેડૂત મિત્ર સુધી શેર કરી દીજો. તો મિત્રો, આજે આપણે આ શેનેડો છે એ દાવડા એન્જિનિયર હું ચિત્તલથી લાવ્યો છું, પણ આમાં કેવો મારે પ્રોબ્લેમ આવ્યો છે આજે તેની વાત કરીશું. તો આજે પ્રોબ્લેમ શેનેડામાં થાય છે એ બીજા ખેડૂતો સાથે ન થાય, તો એની આજે વાત કરવાની છે કે શેનેડો આપણે ખરીદતી વખતે, લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. તો મિત્રો, આ તમે જુઓ કે આ શેનેડો છે, આમાં આપણે આ ખેડૂતમાં ઓનલાઈન અરજી ચાલુ થાય પોર્ટલમાં, ત્યારે આપણે એમાં ફોર્મ ભર્યું એટલે 25,000 રૂપિયાથી 25,000ની સહાય મળે છે. તો આ તમે ફોર્મ પણ ભરી શકો છો અને 25,000ની સહાય પણ મેળવી શકો છો. તો મિત્રો, આની કિંમતની વાત કરીએ તો આપણે આ લગભગ 1,30,000થી ચાલુ થાય છે અને 1,60,000થી 80,000 સુધીના પણ આવે છે. પણ એમાં અહીંયા પાછળની સાઈડ પીટીઓ સિસ્ટમ આવે છે. 1,85,000 એની કિંમત છે. આપણે પીટીઓ સિસ્ટમ નથી. જોકે પીટીઓ સિસ્ટમ આ શેનેડામાં લેવાય નહીં, કારણ કે આમાં કંઈ જ આપણે જરૂર નથી પડતી. હા, એક છે દવા છાંટવામાં એની જરૂર પડતી હોય છે, પણ એના આપણે 60,000થી 70,000 રૂપિયા વધારે ભરવા પડતા હોય છે. તો તમે અહીંયા પણ દવાનો પંપ લગાવી શકો છો. તો મિત્રો, હવે હું જે શેનેડો લાવ્યો છું એ કઈ રીતે હેરાન આપણે ન થઈ એની વાત કરી દેવી. તો આ તમને મેં કિંમતની વાત કરી અને આમાં કેટલી સહાય મળે છે એ પણ એની વાત કરી. તો મિત્રો, આમાં આપણે જો હેરાન ન થવું હોય ને તો એક આજે તમે જુઓ કે આ ડિપ્રેશન આવે છે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. મારે ડિપ્રેશન છે એમ્બેસેડરનું. હું કેવી રીતે હેરાન થયું છું, તો આજે આપણે અત્યારે હાંકડી ગાળી કરેલી છે કે હાવ હાંકડી થઈ જાય. આપણે કપાસના પાટલા 4 થી 5 ફૂટના પાટલા હોય એમાં આપણે આસાનીથી આવી શકીએ. તો આ જ્યારે હું પગથી ગાળું કરું એટલે કે આપણે 4 ઇંચના ડગડા ચડાવી ચણામાં, અને એ પગથી ગાળી કરું એટલે ત્યારે પગથી ગાળી હોય ત્યારે હું આજે શેનેડો હાંકું ને ત્યારે એક્સેલ ભાંગવાનો પ્રોબ્લેમ આવશે. મારે મિત્રો 3 થી 4 વખત આ શેનેડાની એક્સેલ ભાંગી જાય છે. તો આજે એક્સેલ ભાંગે એટલે આપણું કામ, એક તો કામ અટકી જાય છે, પછી બીજા નંબરમાં આપણે આ ટાયર છે એ ખોલી અને એક્સેલ કાઢી અને વેલ્ડિંગ પણ કરાવવું પડતું હોય છે. તો વેલ્ડિંગ ન થાય હોય તો આખું ડિપ્રેશન ખોલી અને જે શેનેડો બનાવતા હોય અહીંયા પણ લઈ જઈએ. હું 1 થી 2 વખત પણ આ ડિપ્રેશન લઈને અને ફેસ આજે ચિત્તલ ગયેલો છું, દાવડા એન્જિનિયર છે ત્યાં કણે, જે એક્સેલ આપણે વચ્ચેથી ભાંગી જાય હતી અને 2 થી 3 વખત તો આ બહારની સાઈડ ભાંગી. એટલે આપણે જે વેલ્ડિંગ કરતા હોય એમની પાસે જઈને વેલ્ડિંગ બનાવીને પાછી આપણે ફિટ કરી દીધી. તો મિત્રો, જે એમ્બેસેડર જે ગાડી આવે છે એ સિવાયના જે ડિપ્રેશન હોય છે, માનો કે આપણે જીપના હોય છે, બોલેરોના હોય છે, એ સિવાય બીજી કોલેજ ગાડીના હોય છે, એ અન્ય ગાડીના ડિપ્રેશન છે એ સારા આવે છે. આ જે એમ્બેસેડરના ડિપ્રેશનવાળું કોઈ દિવસ શેનેડો ન લેવાનો. આ એક ખાસ બાબતનું ધ્યાન રાખવું, જેથી કરી આપણે પાછળથી હેરાન ન થાય. પછી મિત્રો, આ જે ગિયર બોક્સ છે, તો આમાં પણ ગિયર બોક્સ એ 4 ગિયરના આવે છે અને 5 ગિયરના પણ આવે છે. તો એમાં પણ થોડુંક ધ્યાન રાખવાનું. અને મિત્રો, હમણાં મેં આમાં પેલેટનું બેરિંગ આવે છે એ પણ ભાંગી ગયું હતું, ભળી ગયું હતું, એટલે એ પણ બેરિંગ પણ બદલાયું છે અને પેલેટ જ્યારે ખોલ્યું ત્યારે પેલેટ પણ નાખી હતી. અને બીજું કે આ જે ઓઇલ પંપ રહ્યો એ પણ મેં બદલાયો છે, કારણ કે ઓઇલ પંપ પણ અમારે ફેલ થઈ ગયેલો હતો. અને આ જે શેનેડાના મારે 3 વર્ષ છે, હજી 3 વર્ષ પૂરા નથી થયા. આ જે નોરતા આવે એટલે 3 વર્ષ પૂરા થાય છે. તો મિત્રો, 3 વર્ષની અંદર આપણે 4 વખત એક્સેલ ભાંગી છે અને 1 વખત આ પંપ ફેલ થઈ ગયો છે. અને આ જે આ બેરિંગ છે આમાં આ કલેજનું, એ કલેજ પણ આપણે છે એ ફેલ થઈ ગયેલું હતું, બેરિંગ પણ નાખ્યું. તો આવા જે શેનેડો છે એ જોઈ વિચારી અને જે ખેડૂતનો અનુભવ હોય એ ખેડૂતનો સંપર્ક કરી અથવા તો ખેડૂત સાથે મુલાકાત કરી, અને જો તમે લેવાનું વિચારતા હો અથવા તો નવો શેનેડો લેવાના છો તો
જે ખેડૂત શેનેડો હાંકે છે એનો ખુદનો અનુભવ કેવો છે શેનેડો હાંકવામાં, શેનેડો કેવો ફાવે છે, કેવી એવરેજ આપે છે. તો મિત્રો આમાં જો એવરેજની વાત કરીએ તો આપણે આ 10 લીટરની ટાંકી આવે છે એમાં આપણે 10 લીટર નાખો એટલે આપણે 2 દિવસ સુધી શેનેડો હાલતો હોય છે. એમાં પછી તમે જેવી રીતે વજનનો લોડ આપો, જેવું હાંયથી પાડો એ પ્રમાણે થોડુંક વધારે ખાતું હોય છે. અને આ હવે મિત્રો આ એન્જિન છે મિત્રો, જુઓ તમે, આપણે એલ્યુમિનિયમ આ બોડીનું એ ટાઈપની બોડી છે, એલ્યુમિનિયમ કલર ટાઈપ આવે છે એવી આ છે. અને એક આપણે પતરાની પણ આવે છે. તો આ થોડુંક હેવી એન્જિન આવે છે. અને જે કાળું બોડીની આવે છે કાળા પતરાની, તો એમાં અને આમાં 5 થી 6 હજાર રૂપિયાનો ફેર પડે છે. આ એન્જિનમાં તમે લેવા જાઓ એટલે જો તમારા શેનેડાની કિંમત 1,40,000 રૂપિયાની હોય કાળા એન્જિનવાળી, કાળા પતરાની બોડીવાળી, તો આ તમે એલ્યુમિનિયમ જે બોડીઓ આવે છે એ આવી લેવા જાઓ એટલે આના 6,000 રૂપિયા વચ્ચે, એટલે 1,45,000-47,000 રૂપિયા તમને એ શેનેડો પડશે. કારણ કે આમાં થોડોક આ હેવી થોડીક એન્જિન આવે છે ઓલા શેનેડા કરતાં. તો આ શેનેડો લેવા જવી તો ખાસ બાબતનું આ વસ્તુનું ધ્યાન રાખવું. એક તો ડિપ્રેશન છે, પછી આ ગિયર બોક્સનું છે, એન્જિનનું છે, આ મેન વસ્તુ 3 છે. જો તમારે ડિપ્રેશન સારું હોય છે તો એક્સેલ ભાંગવાનો કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં રહે. મારે હું ડગલા ચડાવું એટલે તરત મારે એક્સેલ ભાંગવાનો પ્રોબ્લેમ આવે છે. તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. ફરી મળીશું નવા વિડીયોમાં. જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઇક આપી ખેડૂત મિત્રો સુધી શેર કરજો. અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો કે તમે આ જે શેનેડો છે એ લેવા જવાના છો કે નથી જવાના, અથવા તો નવો ખરીદવાના છે. જો જૂનો શેનેડો ખરીદો તો પણ એમાં એક વસ્તુની ધ્યાન રાખો કે જૂનો શેનેડો આવશે, પહેલાં જે શેનેડા આવતા એમાં ચાનવાળા આવતા, તો જે ચાનવાળી સિસ્ટમ આવે એ પણ ન લેવું. એમાં ચાન ખડી જવાની અથવા તો ચાન તૂટી જવાની પણ પ્રોબ્લેમ આવે છે. તો જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.